નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી રોડ રસ્તાના પ્રશ્ને આમ આદમી પાર્ટી દ્વારા અવારનવાર ઉચ્ચ કક્ષાએ તેમજ સ્થાનિક કક્ષાએ રજૂઆત કરેલ, પરંતુ આ અંગે કોઈ યોગ્ય નિકાલ વહીવટીતંત્ર દ્વારા રાજકીય કારણોસર કરવામાં નહીં આવેલ। તેમજ તાજેતરમાં જ ભાજપના તત્કાલીન શાસકો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે લોકો સમક્ષ કે અમે રાજુલા શહેરના વિકાસ માટે જ ₹40 કરોડના રોડ રસ્તા મંજૂર કરાવેલ છે, પરંતુ તેની વાસ્તવિકતા અને હકીકત કંઈક આ રીતની છે। કારણ કે પહેલાં 1 મહિના પહેલાં બનેલા સ્વામિનારાયણ મંદિર પાસેના આ રોડ રસ્તાની હાલત આપ જોઈ શકો છો। આટલા ટૂંકા ગાળા દરમિયાન જ આ રોડની કેટલી મજબૂતાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ છે તેનું આ દૃષ્ટાંત છે। ત્યારે હવે લોકોનો એ સવાલ છે કે રાજુલા નગરપાલિકાના ભાજપના સત્તાધીશો દ્વારા જે દાવા કરવામાં આવી રહ્યા છે તેમાં ખરેખર વિકાસ કોનો થયો છે? કોન્ટ્રાક્ટરનો વિકાસ થયો છે કે રાજુલા નગરપાલિકાના તત્કાલીન નગરસેવકોનો વિકાસ થયો છે કે પછી ભાજપના કોઈ નેતાઓનો વિકાસ થયો છે? લોકોનો વિકાસ તો નથી થયો તે આ જોતા લાગી રહ્યું છે। ત્યારે રાજુલાની પ્રજા હવે સવાલ કરી રહી છે કે ખરેખર વિકાસ કોનો થયો છે, લોકોનો કે પછી ભાજપ પ્રેરિત કોન્ટ્રાક્ટરોનો કે તત્કાલીન નગરસેવકોનો કે પછી ભાજપના કોઈ નેતાનો? ત્યારે આવનારી સામાન્ય ચૂંટણીમાં આનો જવાબ જનતા ચોક્કસપણે આપશે તેવું આમ આદમી પાર્ટી અને લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર। હમણાં ટૂંક સમયમાં ભાજપે જાહેરાત કરી હતી કે 40 કરોડના રોડ અમે મંજૂર કરાવ્યા। આ એમાંનું એક સેમ્પલ છે। 1 મહિના પહેલાં આ રોડ બન્યો છે, મહિનો નથી થયો એટલે આ રોડની હાલત તમે જોઈ લો, તરડા આખા રોડમાં પડી ગયા છે। એક કડ છે કે રોડ લગી હરખી ન કરી શક્યા, બરાબર? તો આ ભાજપનો વિકાસ છે। જો આવો વિકાસ કરવો હોય તો તમે ભાજપ હારે રહેજો, અને 100% કામ કરવું હોય તો આમ આદમી પાર્ટીને મત દેજો।